સનાતન સમિતિ દ્વારા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તારીખ 5મી 7 જૂન સુધી સનાતન સેતુ હનુમંત કથાની બાગેશ્વર ધામના પીઠાધીશ શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીના વ્યાસપીઠ યોજાઈ રહી છે। ત્યારે આજરોજ સનાતન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને કથાના આયોજનની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મંગેશ દેસાઈ, સૌરાષ્ટ્ર સનાતન સમિતિ રાજકોટ। આગામી 5, 6, 7 જૂન રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે સનાતન સેતુ હનુમંત કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલું છે। વ્યાસપીઠ ઉપર બાગેશ્વર ધામ સરકાર પરમ પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી હનુમંત કથાનું ભક્તોને રસપાન કરાવવાના છે। એક દિવસ એમની ઈચ્છા અનુસાર દરબાર પણ લગાડવાના છે હનુમાનજીનો। તો એમાં વિવાદનો શ્રદ્ધાનો પ્રશ્ન સોશિયલ મીડિયાના માધ્યમથી 2, 5, 10 લોકો મૂકી રહ્યા છે। તો એમને પણ 4 દિવસ પહેલા બાબાશ્રીની આજ્ઞાથી આપણે સૌને મીડિયાના માધ્યમથી કીધું છે કે આમનો જવાબ આપને જોતો હોય તો આપ હનુમાન કથામાં આવો, કથાનું સેવન કરો, હનુમાનજી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો અને જાહેર કાર્યક્રમમાં જાહેર સ્ટેજ ઉપરથી જે બાબા સૌના મનની ઈચ્છા વ્યક્ત કરે છે અને એનો ઉપચાર બતાડે છે તો આપ પણ આવો। આપના પ્રશ્નોનો ચોક્કસ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી જવાબ આપશે, જાહેર મંચ ઉપરથી આપશે। ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં એવું સંભળાય છે કે જે લોકો વિરોધ કરે છે એ કથામાં આવશે તો હિંસા થવાની શક્યતા છે। ના, સનાતન ધર્મમાં ક્યાંય હિંસાને અવકાશ નથી। હિંસાને અવકાશ છે એવા લોકો સનાતન ધર્મ સાથે હોઈ પણ ન શકે અને આદિકાળથી સનાતન ધર્મની સામે સવાલ ઉઠાવવાવાળા પણ જે સનાતનમાં જન્મેલા છે એ જ લોકો સૌથી વધારે અત્યાર સુધી આપણને આદિકાળથી નડતા આવ્યા છે। તો આવું પોતાનો મત પોતે વ્યક્ત કરી શકે છે। હવે એમને કંઈ ચેક કરવું હોય, મારે કંઈ ચેક કરવું છે તો જે તે જગ્યાએ જ જવું છે। મારા ઘરે તો કોઈ નહીં આવે ચેક કરાવવા મને, તો એમણે આવવું જોઈએ અને પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ। એમના પ્રશ્નનો ચોક્કસ યોગ્ય ઉત્તર મળશે એવી મને આશા છે। શ્રોતાઓ માટે ખાસ વિશેષ વ્યવસ્થા શું છે? શ્રોતાઓ માટે આપને મીડિયાના માધ્યમથી જણાવ્યું કે 4 ગેટ જનરલ ગેટ રાખવામાં આવેલા છે। સંપૂર્ણ રીતે સુરક્ષિત વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। જે કમિશનર બંગલા સામે ગેટ નંબર 3 આપવામાં આવેલો છે એ યજમાન પરિવાર અને સાધુ સંતોની આવાગમન માટે છે। ગેટ નંબર 4 મહિલા પોલીસ ચોકી સામે છે એ પ્રોટોકોલ ગેટ છે જ્યાંથી મહારાજશ્રીનો કાફલો આવાગમન કરશે અને સુગમ વ્યવસ્થા 24 ખંડમાં અલગ અલગ લોકો વ્યવસ્થિત બેસી કથા નિહાળી શકે અને રસપાન કરી શકે એવું સુંદર આયોજન કરવામાં આવેલું છે। પાણી, છાશ, ચા અલગ અલગ કાઉન્ટર ખોલવામાં આવેલા છે અને જે લોકોને આ પૂરા કાર્યક્રમનું વીમાના સુરક્ષા કવચથી પણ લેવામાં આવેલું છે કે કોઈને કંઈ તકલીફ ન થાય તો આયોજન માટેની પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। કોઈ પણ ભક્તને કોઈ પરેશાની ન થાય। પાર્કિંગ માટે ચૌધરી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ, એરપોર્ટ રોડ ઉપર રિલાયન્સનું ગ્રાઉન્ડ અને જે સાધુ સંતો અને યજમાન પરિવાર માટે ગ્રાઉન્ડમાં જ વ્યવસ્થા રાખવામાં આવેલી છે। તો સુગમ વ્યવસ્થા છે। સૌ ભક્તોને હું આપના માધ્યમથી કહું છું કે આવો, સૌ પધારો અને સનાતન સેતુ હનુમંત કથાનો દિવ્ય લાભ લ્યો।